છોકરા તો આખો દાડી ફોન ભેજ ના કર અને વો ધંધો કર. હાલ જ લીધો છે ફોન, આખો દાડી ચો ફેદું છું, હાલ લીધો જ છે. હું તો જોઉં તો લીધા તારા હાથમાં ફોન હોય છે. ના, હાલ જ લીધો છે તરત. આખો દાડી ફ્રી ફાયર રમતો હતો. હાલ લીધો જ છે ચો આખો ફ્રી ફાયર દાડી. લોકો જતું રહે બસ. એટલે તીએ સાહેબ બાર નોશી નહીં નોશી ધોરે નામ. હાલ તો નાખી છે સર. તોર સર નોશી છે પણ થોડી કોરામ નાખવાની હતી. આ વાટીને શું કામ મેલવાય મો નાખવાની સાહેબ. હવે નાખું સર. પડી રાખવાની જો લાઈ છે ધોરણ નોખવાત લાઈ છે સાહેબ. એક બાજુ બરાબર કરે છે આ છોકરો ફોન જોયો કરે છે ધોરણ સાર પૂરો કરો. આખો દાડી બેહી રહ્યો ચૂપ કરજો. ભણ્યા જ છો ને કોઈ. અને આપણે શું કર્યું કોમનું? કોમ હવે રાચેલું છે પણ આ કોક રેતાણ કોક કોમે આદરે કે આ છોકરા લઈ આવો હંગાઈ. હવે વન લેવા જ પડશે કે સાર પૂરો કરે એક તો કોમે આવે હંગાઈ. અમે અરે ફોન ફેચ ફેચ કરે છે વન લઈ જાવ હશે. ફોન લઈ રહ્યો છે કોમે લેતો હંગાઈ. ફોન કોમન કોમે રાખવો પડશે હવે. ઠાકોરો રામ રામ. રામ રામ. બેઠા છો બાપલિયા? હા ઓય તા છોકરા મારા જે ખુરશી આલે ફોને પા બેસ લાલા. આ બેસ. ઓય બેસ ઓય ચાલ લે. આ ખુરશી જાણી પડી છે. ખુશી નહીં આપણે બીજી. હા હેડી આ છોકરાને શું બે છે ભાઈ? અલ્યા બાપલિયા આમી ખુરશીમાં બેઠા હોત તો શું કામ આવવું પડત આટલે? બેસ બેસ લાલા બેસ. જો ભાઈ પોણી. અચ્છા મારે હાળો લેવો પડે મારા તમારે. હા ભાઈ અમારો ધંધો છે શું કરે? પણ આ એકે અમારે તો નેળિયામાં હેડે એવું ને તમે એકે તમારા પગે તમે શું કરો? હાફ પકડો છો કોઈ પકડો? ના બાપલિયા અમે તો ચીકણા સારું કરો છો. લે આ તમને કોમો તો જલ્લે જરૂર હતી જ એની અમારા કેશાભાઈ હાથ દુખરા હતો ટીપણું જુઓ ઓય ધંધામાં કોઈ તાવ આવતો નહીં. સારું છે લીલા લહેર છે. 15 વર્ષ પહેલા આયા તો બધું હુકું પડ્યું હતું. અત્યારે તો લીલી વાડી ને ભગવાનના સારું છે. પણ મારા તમે કહો છો સારું છે કીધા પર મળે જ સારું છે. ઓમ તો કોઈ સારું નહીં. ધંધો ગમે એમ કરે તો કશું વળતું નહીં. બાપલિયો આવશે ઉતરશે શાંતિ રાખો. હું તમને ચીકણો જોઈ આલો. તમારી જે નડતું છે હું કહી આલું. મારો હાથ જોઈ જાય ચશ્મા નોખા રાખો છો. અને તો તમે મારા કેટલા બધા ખેલ લઈને આયા છો. બાપલિયા અમારો ધંધો છે. પણ આટલા બધા ખેલ તો ના હોય પછી. બાપલિયા ડોકા મેં કાળો તલ છે જૂઠું નહીં બોલું. તમે જૂઠું બોલો છો. તમારી નીતિ હારી નથી. પૈસા કમાવા બહુ માંગો છો. એક દાડો રેલવેમાં હતા તા. પૈસા પડી ગયા. ટિકિટના પૈસા નતા. આખો દાડી રેલવે બેહી રહ્યા. ટીટી આવ્યો. બાથરૂમમાં હંતાઈને ઘેર આવ્યો તો આ લાલ વાણી વાળો મહારાજ બોલે છે. સાચી વાત છે ને? તમારે શી ખબર? બાપલિયા રેખા કહી દે છે. આ કે તમે ક્યાં વાત હાથે લે આગળ લ્યો હું તો મનતા હું તો જૂઠું બોલો. સાચી વાત છે. અને બૈરાનો થોડો ફરકો છે. મહારાજ મારો ખાસો છો. લા મહારાજ કે બૈરાનો ફડકો હાથી વાત છે. એટલે મહારાજ એ વાત થોડી ખોટી પડે. એટલે તમે ક્યારે કામ કરીને આવતા હશો ત્યારે કંટાળીને બોલતા હશો તો બૈડું થોડું તો ડુંખરાતું હોય છે એ ને. વાત સાચી. ઈ મનાય મહારાજ હો. અને આ દોઢી લીટી લેવરાય છે. તમે જૂઠું બોલવામાં થોડું માપે રાખજો. ભાઈબાન થી જૂઠું બોલજો. બૈરાથી જૂઠું ના બોલતા. સાચી વાત. જૂઠું બોલે આખો દાડી મારાથી. 5 મોણા વસે બેઠા હોય તો સાચું બોલજો. તારા અમને કરમની લીટી લહેર છે. મારો બાપલિયો તમને કરે ને ફૂલ આશીર્વાદ આપ. સોમવાર અને 11 બુધવાર અને તમારા ગામમાં તળાવમાં પહેલા પાણી આવી જાય એટલે તમે નાહી લેજો. અને હાથ કુવારા જમાડજો. એ કુવારા વાડા કોણ જાણે? આ વાટા હા આ પોપટિયાવાદીનો આ વચન છે. સારું હડો. અને કોક દાડો રાજી કરજો. નક્કી નક્કી. પૈસા નથી જોતા બાપલિયા. એક 1.5 વટીની ધોતી પહેરાવજો. અરે સારું તો દોઢ વટી નહીં આખો પહેરવેશ તને પહેરાવી છે. તો આલી દો. હા. કેશાથી તાળી આલજો. લ્યો બસ. એટલે કોઈ નંગ હોય તો હાલો કે આવો. આ કેશોજી પૂરા નંગ જેવા લાગે છે મન. નંગ તો હું સારો પડ્યો છે. તો લાવો કે હારો હારો ગળા મોઢા તો કે વેળા વળ્યા મારે એમ. મારું કેવું ગળામ નહીં સોપે. એક અઠવાડિયું કપાળમાં છોટા દેજો. કપાળમાં આ નંગ તો ગળી જાય હો છે. ગળી જાય હોય તરત જ. ગળી જો ને એ ગિરનારના પહાડી પરથી લાયેલો છે. પોપટીઓવાદી અને હાથીથી તોડી લાયા છે. અને મનાલીના મહેલીથી નવરાઈને પહેરજો. તો
કે કાયમ માટે આ પ્યારે લબડે રાખો એના કરતી ગળી જાઓ શું ખોટો છે ગળી દો તો તમે હોના ને કહો તો ગળી જ જા કે તો પોપટિયા રાતે ગળી જ જાય ગળી જ જાઓ છે વિધિ કરવી પડશે કોઈ કોઈ વિધિ કરવી વિધિ પડશે કોઈ નહીં પિત્તળ જેવા છે કોઈ સારી વિધિ કર્યું હોય બસ ગળી જ જાઓ છે તારે આખે આખો હા ગળી જ જવા છે કોઈ કરતા કોમમાં હરખાઈ આવે છે. છોકરાને કોઈ કોમ ઉઠતું ને અરે આ હવે તમે આયા છો પુપડિયા વાદી તું આયો છે આ બે છોકરા જોઈ ગયા તો એ. જોઈ કે તો બે નફટ પાછા છે લાવજે લલા થેલી લાય આપણી ના, મંત્ર મારેલું છે અમાય છોકરા બેટા હરાજ શું છે કરો કોઈ મંત્ર વિધિ છે કોઈ આ એકલો જ છોકરો કામ નહીં હા, કરતો નહીં કરતો બહુ ફોન જોવે છે ફોન જોયો છે તે મારા પાસે છે નડિયાદનું મંત્રેલું માળા છે અલ્યા ભાઈ આ તો મંત્રનું છે મહારાજ મારા બધા હાફ કાઢ્યો તમે અલ્યા ભાઈ મોચો હા પાડવાનો છું છોકરો મોજા કરી ગયો મને 12 દાડા ઓના ગળામાં બાંધી રાખજો 12 દાડા હા 12 આ દાડા શું છે આવું આ એક આ કોરે મોરે છે ને ડાયમંડ વિધિવાળા છે એમાં ગુરુ બેઠો છે એ છોડી જતી રહેતો મહારાજ ખાઈ દેવાથી બેટા બચ્ચે છોટે રહો આમાં છે દેખાય છે કેશાજી પૂરો દેખાય છે આમાં ગ્રહ છે અને અરે ઉડી ગયેલો છે એ ઉડી ગયેલો નહીં એ બ્રહ્માંડ ઉપર ગયો છે ફરવા ફરવા કોણ કોટીમાં વચ્ચે આવે છે ને? આવી જશે રાતના 8 ના ગાળામાં આવી જશે તો વાંધો લો નહીં. બોધી નાખો શંકર ની ગાય થી જોજો શંકરની ગાય છે જોજો યાર તમે થોડું બોલો અરે આ વડે તો પૂછી લે મને હા હાડા 12 દાડા બોધી રાખજો તારા બધું પૂછે ને મને મારા જો કોમ મૂકશે ને તો ડબલ પહેરવે ચાલશે તમને આ પોપટીઓ વાદી બોલે એમાં ખોટું ના હોય હા તાર મારા આપણે વાત જોવો છે મને થોડું ચિંતા જેવું થાય છે અને બીજું તો યાર થોડી કોને દશા નડે છે વિધિ કરવી પડે એમ છે કોણના પૈસા પાછળના ભાગમાં થાય છે મારા છે તો ખરી ઈ ફળ છે ને બહુ ખતરા વાળો છે કરો કે મહારાજ તો વિધિ કરો વિધિ લાલા ચંદન ને પંત લઈને 2 ઓટા માર વિધિ કર તારી રીતે છોકરા રાખી લેજો તું આ છોકરો બીવાઈ જાય Yes, DJ. ચંદન ને પંત થી 2 ઓટા મારી હા લે આ પકડ કમરેન મારા છોકરા બધા તમે આવું શું કરો છો આ તો એકદમ વાસી છે ચાલ હવે જાય અને ગિરનારની ડુંગળી પર ગોતા આવજો નક્કી તો મહારાજ મારે પણ હાથ જોઈ લો થોડો નજીક આ નજીક નામ શું છે નાઢો નાઢિયો બહુ આકરું નામ છે વાનેથી નહીં જોવરાય નાટ્યો આકરો છે બસ એ તો મને એના કપાળ પરથી ખબર પડી જાય નાટ્યો આકરો છે આ રેખા મોટી જાય છે આ રેખા પરથી તમને કહું છું આટલા બીજું કોઈ છે નહીં ને? ચાર છો ને? ચાર જ છે કરના જ છો ને? ઘરના ચારે ચાર છે આ ભાઈને દાડો વહેલા ઉગે એટલે કોમ નહીં કરવાનું 4 વાગે અને આ ભાઈ ઊંઝો હોય આમથો ઊંઝો નાઢો નાઢિયો આ નાઢિયો ઊંઝો હોય તો આ બેલાલા પગ ચાલીને ઘર કોરે મોરે કહેડજો 4 ઓટા ચાર ઓટા મારા હોય એટલે મહારાજ આવી બધી વિધિ હોય છે યાર તો બીજો ચાર ને તમે એમ કહો ને કે 8 મરાવો તો આ બે છોકરાનું કહેવાય કે એક એક પગે દોરડું બોજીને 8 ઓટા એટલે મરાવી કહે છે તે મહારાજ આવા જે મન મહી લાગશે તમને મારવાની વાત નહીં મહારાજ બહુ સારું કહે છે હું કહું છું તારા બૈડામાં એક બાલ છે સફેદ કલરનું છે કે નહીં આ તો આ છે મૂકે દેખાય એને ઘેરવાનો છે
તો મારા તમે પણ કાપી લેજો તો ઊંધે જ કામ કરવો પડે. કાપીને ફેરથી પોગળી જાય કેસરથી. પકડી જાય પાછો. એને મૂળામાંથી કાઢવાનો છે. તારી એટલી આકરી રેખા છે ને મારી વાંચ્યું બોટી થઈ ગઈ. એટલે મારા છોકરું ખાઈને ખવડાવશું. હવે મારા બે આપણે કીધું એ પ્રમાણે પેટો ખાસા પણ એક છે. વાળ કાઢવા તો 4 વટા ઘર છેડી બુકડવો. એક દાડો ખમી લીધે ને એટલે મોં મરી જાય યાર. પીલી થાય તો હજાર એટલે મારા તો કોઈ સારો ઉપાય બતાવો યાર. ઉપાય હું ચોખ્ખો કહું, બીજી વાર મારે આવવાનું છે સાચી વાત છે મારા. અને કોઈ ખારું કરીને જો તો તમે રાજી થશો. તો જ રાજી તે થાય. પોપટીઓ આવ્યો તો તે બોલી ગયો તો. વાત સાચી મહારાજ તમારી હો. અને આવો તમારા જેવો એક ફેટો લેજો. ફેટો પહેરવાની ઈચ્છાથી છે નક્કી કે નક્કી છે તમારા હાથ થાય. નક્કી ફેટો પહેરાવશે જો. અને આ ભાઈને હું એક હાથીની નાળ આલું. હાથી હા ઓને હાથી ને આલો. એટલે હાથની નાચે બોધારી મારે. કોઈ ગળામાં બોધવા નહીં કેતો, કરના મોફારે બોધજે. મુભારે ઓય વાતો ને. સારું. અને વહેલા ઉઠીને એને પગે લાગજે. હા એ તો કરશે. કરમમાં તારો રૂપિયો ખોટો નથી. હાથીની નાળ આવે અને રૂપિયો આવે તો પોપટને યાદ કરજે. હા યાદ કરશે. મને એવું લાગે છે કે અરે ભૂલી જશે. ના ના બોલો મારા. નિપટા છે. ભૂલ્યો તો તારી દશા ખરાબ. ના ના નહીં બોલો. એ તો કેશે યાદ રાખશે બરાબર. હું ભૂલી દઉં કદાચ કેશે યાદ તો રાખશે. આપણા લસણ મેલી દેજે. હા હા. આયામ પેટી મેલ દે. આટલે તે પડ્યો છે ને ઓય. બાવાળા ટાઈમ મિલ દીધી. બાવાળા મેલો કે માવાળા એ પોપટીઓ ના જાણે. હું તો પડે કે હું તો તમારા ઘરમાં ટંક જોવા આવ્યો છું, ટીપણા જોવા આવ્યો છું. તે આટલેથી આ પોપટીઓ તમને રાજી કે છે. અને કોઈ અપ્પા બપ્પા કરવાનું કોઈ વરસ કોઈ નંગ મંગ હોય તો હાલો કે યાર. નંગ આખે પહેરેવો હાલતો તે બીજે બોતા ના કદાચ ગળા બળે. ગળામાં આપણને તકલીફ પડે યાર. કોનમાં ગાળવાના આલો. ના તો વખડાવું છું યાર. થોડી ઓફર છે ને કે તો યાર નંગ કેવો આવે? ગળામાં બોતવાના આવે, હાથમાં પહેરવાના આવે. ને આવતો વેટિંગ પહેરવા નહીં બેટિંગ ને પહેરેવો હાલો. બેટિંગ પહેરેવો હાલો તો આમ પેલું થાય એમ. નંગ આલુ તો ખરા, પણ ચોય ખરાબ જગ્યાએ જાતો નહીં. યા, ઈ ના ના બધો- નહીં ઈ બધો બધું તમે- પાડશો. 7.5 વર્ષની તપસ્યા કરી આ પોપટીએ તારે નંગ ભેળો થયો છું. ચમ નંગ બોલતો અરે મને? મહારાજ હું નંગ જેવો લાગો તો આ નંગ બોલવાનું કહું છું. ઓય એમ કો તાણ નકે બાકી જ્યારે ત્યારે તમે નંગ જ છો. મને યાર. તમારા પાસે પૈસો પચાકો કોઈ છે હાલ? તો આ તમે નંગ કેવો કે ના કેવો? હા મારા ચલો. આ તો નંગ કીધો. જે કોઈ હળદ ભૂલ થઈ ગયો. ભૂલ થઈ ગઈ અમારી. નકે હું તમને શું કહેવા માંગુ છું? ના ના હવે કશું કેવું નહીં. અને ના, એ નંગ આ હાલો, આ હાલો. નંગને અમારે નંગ હાલો. આ તો નંગ અને નંગ કહેવાય જેવો નહીં. આ તો કટાડા જેવો લાગે છે મને. હવે હાલો ને હવે જેમ કરે જેમ તમને યોગ લાગે એમ કોણ એ પૂંછડા વગરનો ઘટાડો. અમારા જી કેમ કે હોય. પૈસા નથી એટલે પૂંછડા વગરનો જ ઘટાડો એ કહેવાય. વાત અને તમે છે ને મહારાજ ઘર વગરનો કથાળો ગુજરે છે એમાં. હવે મફત ઈટો કરે. હજુ ઘણી કરા છે. ઈ પેલા લેબડે બેઠા હોય તો બીજો ઈ નતા. એની અડિયું હું તરત બતાવી દઉં. હવે દોડો કરો ને. દોડો એવો કરો કે એની હળિયું બંધ કરવાની છે. તો ધડ કરે આખો દાડી. ગાડી તોડ કરે અને રીવાળો તો રહી ને. રીવાળો નહીં. આમ કેવો છે પાછો. પણ તમારે ફોલે ગયા હોય તો. એમ તો તમારે આમન ફોડે અને એ ચોટી કાપું ને ચક્કીના માળા જતો રહે. આ ચકલી બાવ કાલવા તારે. એને એવો કરવાનું છે તારે. હવે બહુ કરે, એમાં નજરે બહુ ભમે છે. મારો આખો મારા જે પાડવો છે એમાં પણ હું મેળ આવતો નથી. તમે કોઈક મંત્રી જતા રહો ને. એમને કીધું તો અમારી વાત થઈ. બાપલિયા ઉપરજાની દયા એવું કામ નથી કરતા. ના કહેતા નહીં, આ તો વાત કરે. આ તો તમને વાત કરી. કહેતાની પાસે. અને આ નંગને કામ બગાડો. આ તમે આલી છે. હવે મહારાજ આ તમે આલ્યું છે તો કોમી તો લાગી જાય ને. લાજી જાય ના લાગે તો પછી છોકરા 2 વટા મારે. મારા બા હે ના આવાટા નહીં મારા. આવાટા નહીં મારા. ઘણું થઈ ગયું. બસ અમે લાજી જાજે. પોપટીઓ આદિ બોલે ને કોઈ ટીપણા વાળો કોઈ દાડો ખોટું ના બોલે. હા તો મહારાજ પેલા આમ આમ જાતા હોય કરા. અને આમ થઈને જોઈતા ને બધા ગપ્પા ઠોકતા છે. બાપલિયા કોક રાજી તો કરો. મહારાજ તમે જોઈતા ને અમથા ને હરખો કઈ ના હોય તો અમે તમારા ઘરમાંથી ઘઉંનું કરતું કાઢીને રાખો. અને કેટલા પૈસા લેવો? કેટલા પૈસા કેટલા લેવા? પૈસા બાપલિયા તો રાજી થઈને આલજો. આ લાલો હારે છે. કશો તો હતો ને 151 રૂપિયા આલો અને અધમણ ઘઉં આલો. તમે વળતે નીકળો અમે તે રાખો બરાબર બરાબર. રાખો તમારે કટો.
એવું છે તો આ છોકરો બાઈક લઈને આ મેલવા મેલવા આવશે. આવશે આજે તો. અમે લાયા હતા હોય ટ્રેક્ટર નું ટોલો લઈને આ આવ્યા. ટોલા સુધી તમારા બાઇકમાં મેલવા આવશે છોકરો. કેટલા વાગે આવશે બરાબર? હાલ આપજો પેલા લેપડે કેસાઈ સુખી તો તમે અંધાન દોડો બરાબર કરજો હો. અમથાને તો એવો બધું ને ડાવા પગે દોડો બતાવજો. આ પેલા નાડિયાની ઘર શાનો અવાજ છે? બેહો, બેહો, બેહો. બેહો. લે, હે? પેલો નાડિયો ભૂલી જેવું છે, તો એ નહોતા નહોતા નાટ્યા કરતો. હોય બી ટીપણું જ હોય. ઓવે. બેહો, બેહો, મારા જાઓ. બેહો, બેહો. લીલા લેર છે બાપલિયા. લીલા લેર છે. બે, બે. છોકરાઓ ખવડાવી છે કે અમને પૂછો તો ફરો એને તમારી વાત ચાલુ જ હોય છે. છોકરા ખાવું છે એટલું એટલું કેમ મારા છોકરો બહુ શરમાય છે? ના ના એને થોડી પ્રેક્ટિસમાં લાવે છે હા. તો પછી આપણે થાચા પાચા તો હા ફોર્મ આપી દે ને એને. ના ના, મારા તો આમ તો ઉંમર લાયક થાય એટલે પછી આ ચોપડા હું પાપડ એમ. ખાવો હોય રોટલા તૈયાર. ના ના બાપલિયા ખાઈને આયા. કિશન ઘરે ગયા હતા એને ખાઈને આયા હતા એને જોઈને બધું સારું આના કરીને આયા. સારું થશે. પેલો નાઢાઈ હતા, બધા હતા, 2 છોકરા ને 2 ભાઈ. એ નાઢાઈ પાછું કાપતા જ હશે અમારી, બોલો. ના ના બાપલિયા ઉપર ભગવાનની મહેરબાનીથી જૂઠું નહીં બોલે, કશું કાપ્યું નથી. હે પણ નાઢાઈ તમને ભૂંડી જેવાથી ખબર છે કે આખા ગામમાં કાપી છે એટલે કહો. તમારે કોઈક તકલીફ છે બોલો. અમારે મારા શું તકલીફ છે? તમારું નામ શું? તમારા નામથી રાશિ કાઢું. મારું નામ આમ થઈ અમથઈ. હોય થોડુંક નડે જ છે. એમ તો હા. મારા તમે આખું છો? હાથ જુઓ તો મારા તમે ટીપણા વાળા છે, હાથ જ જુઓ કે પગ ના જુઓ. આ તો અમે મારા જે છે એ નહોતા, મારા કોઈ તો એમ ગાળાયું ના કરતા હો. ના ના વિશ્વાસ રાખો. વિશ્વાસ. આ પોપટીઓ ટીપણા વાળા બધા ખોટું ના બોલે. થોડા કરમના કાંઠા છો ને થોડા રી વાળા છો. અઠવાડિયા મેં તમને કોઈ ધોકા છોડે પણ તમે હું ના બોલતા. મારા જો અઠવાડિયે ધોકા કરી દેવું? હા તમારો કરમ કઈ આપે છે. એવું એમ મારા. હવે હું શું કરું? સામે લડવા જતા નહીં. ના મારા જ નહીં જવું. હવે દશા તમારી ખરાબ. ના મારા જ નહીં. તમે 2 ભાઈ છો ને, 2 ભાઈ નંગ જેવા લાગો છો. એમ મારા જ નહીં. એવું કરું. નંગ જેવા ને એટલે નંગ પહેરવા માટે જેવા લાગો છો. હા, એમ તો મારા ભૂલા તો મને ના ના નંગ પહેરવા માટે એવા લાગો છો. નંગ તમને આપું, તમે નંગ પહેરજો. આ મારા ત્યાં છે. અને એક કટારાની નાળ આપું તમને. બધા મારા ઘોડાની નાળ છે. તમારે કટાડા જેવા લાગો છો, કટાડાની નાળ. કટાડા જેવા એટલે તમારે કટાડા જેવી હાલત છે. કારણ કે તમને ખાખો પડે રૂપિયો ચકતો નથી. ઈ વાત આવી મારા, ઈ વાત આવી. તો કટાડા જેવી હાલત કહેવાય કે ના કહેવાય? ઉભો મારા. તો તમારે કટાડાની નાળ આલો અને વચલી લાગીએ It's તળિયે DJ. નાખીએ. અને વહેલા ઉઠીને કટાડાની નાળ ઉપર એક માથાનું ટપકું ચોડી દેજો કપાળનું. હા મારું મારા. અને તમને નંગ આલું છું. બાપાજી રાજી થઈને નંગ પહેરી લેજે. હા મારું મારા. ચો છે? આ નંગ છે 7 કલરના દોરાથી પહેરીને ડાબા પગે બોધજે. ડાબા બાજુ મારા? હા બધા મારા તો જમણા બાજુ પહોંચાડી હતી. આ નંગ ઉપર કોકની નજર પડે તો નંગ ઉડી જાય. ઈ વાત સાચી મારા. ડાબા પગે નંગ બધેલો હશે ને તારા પેન્ટ પહેરવા હશે તો કે ધોતી પહેરવા હશે તો કોઈની નજર નહીં પડે.
એ વાત સાચી નકે મારા જમાથી પેલો નાઠો રહ્યો ને, એનો અમારી બહુ વિરોધ કરે છે. તમારે હાલ વિરોધી બહુ ચાલી રહી છે હવે મારા એટલા માટે કહું છું આ નંગ તમે સાચવીને પહેરી રાખજો. હારું હારું મારા તો બતાવજો શું આપણે વાત ઓ આ ભાઈનું નામ શું છે? જોઈતે જોઈતા તમે હવારાના નાયા નહીં ને મધી વિધિ ઉડી જશે. ત્યાં લાવ જોઈતે જાવ લાવ તો અગરબત્તી ફેરવી દે અગરબત્તી ફેરવી દેજો, હાથ અગરબત્તી ફેરવજો. હા 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 દીદી હા મારા ચમ કે જોઈતા નાયેલા નથી લાગતા મને. ના ના મારા નહીં થાય. આપણે ડોમા સારા છે નાવાનું હા એટલે તો કહું છું કામ કથાડા જેવું કરે છે પણ કરી શકતો નથી. વાત સાચી. એટલા માટે કે ભાઈને કથાડા કહેવામાં આવે છે. રીત ચડે તો પણ વાંધો નહીં. રીત તમે પી લેજો. ના મારા જીવ પી લે છે અમે પાછો કોઈ રાખે લાકડી આવી. એ લાકડી કહું તો તમે રીંગણા ખવડાવજો. તમારે ઝઘડો ચાલુ હોય છે. હું આમ થોડો થોડો ચાલુ છે ઝઘડો. આ કેશવ પર છે ને કેશવની હિંમત અને છોડી દેતો પણ હોમે તું જવાબ ના આપતો. પણ મારા ભર ઓપલું તારા કરમ ખરાબ છે. ના ના મારા એટલે કરમ એટલે તારા કરમમાં ખરાબ છે, રૂપિયો નહીં જતો. મારા હોતી છે એની કોઈ દવા છે. કાલે જતો રહેજે સરકારી દવાખાને. અઠવાડિયે દાખલ રહેજે. પહેલા જેવો થઈ જાય. હા મારા તમારા દીકરા ભાઈનું જોઈતા હોય તો થોડું એને આ ચશ્મા મેલને આવે. મારા કેટલા દૂર રાખો તમે ચશ્મા? ચશ્મા તો યાર આ સારામાં વિધિ થઈ ગયું. જેથી ચશ્મા ના આવે યાર. રાશિ પર આ તો ધોતી પાઈ બોલી આવે. રાશિ ભણેલો છું હું. કોંગ્રેસ રાશિ ભણેલો છું. તમે 15 બુધવાર કરજો. 15 15 બુધવાર હા એકવી કૂતરા રોટલા લાવજો. એકવી કૂતરા કે એકવી રોટલા એકવી રોટલા ને એકવી કૂતરા. મનારા જેવી દોડતા નહીં. અને તમને આ નંગ આલું છું દૂધમાં ધોઈને પી જાજો. એટલે દૂધમાં ધોઈને પી જાજો ને પહેરજો. હા એમ મારા ઓય. નકર દૂધમાં જ જો નંગ જોવાનો આવે. આ નંગ છે ગિરનારને છૂટી પરથી લાવેલો. હા મારા રહેશે. પહેરી દેજો સારું થઈ જશે. આ મારા મહેમાનનું થોડુંક જોજો. મહેમાન આ છે પ્યારા નોમ છે. પી ઉપર તો આમાં ઓછું દેખાય. બીજા કાઢવા પડશે બધી વિધિવાળા ચશ્મા રાખો છું. હાલ તો મારા ત્યારે કે વિધિ વગર નાખે. તમારા હાથમાં એક પૂંછડા વગરની ભેંસ દેખાય છે. ભેંસે તો બહુ કરો છો. બગાડમાંથી કાઢી દીધું છે. ભેંસ કાઢું કરી દો. કાઢી ગાય પીને બેઠા. લમણા ફોડવા છે. શંકરી ગાયની સાકરી હારી કરો છો. હાલે તો મહેમાનને તો સારું છે. સેવા કરજો તો મહેમાનો થોડા રિહેર આવતા રહે એટલા કહું. કોઈ એ મહેમાન કરનાર છે ને કરનાર છે. તો છોકું કહી દઉં હા બહેરાને મહેમાન ને થોડી કસલ બેઠી છે. હા. બહેરે રોટલો ફેરવાનું છે, બીજો રોટલો ફેરવ્યો નથી. કઈ દાડા ખાવાનું નથી ને મહેમાન ઈશી ભાઈને આવતા રહ્યા છે. હા એક દાડો હા અને અડધો દાડો બહેરે દોડાયા હતા હોય. એ હશે હશે. આમાં તો મહેમાન તો બધું મારા પૂછાય ના. બે દાડા રાખજો અને આપણે બોલે લેજો. હા હા કોક દાડો રોટલી બોટલી ફેરવાનું કે તો ફેરવી નાખજો. મહેમાન ખોટું ના લગાડતા. આ પોપટીઓ પોપટીઓ ચીપણા વાળો હાથું કે છે. હા સારું થાય છે. કોઈ ઝઘડો બની જાય મહેમાન. મારા કોઈ આવવાનો ચાલતો પાછું. ના એક તો છે જોવું મારા કાઢી જ ઓમાં તો પતી જો લાલા પેલો મન જોઈને કાંઈ ઝઘડી આવો મંગ. લાલાને ખબર લાલાને બધી વાર ઝઘડી આવો મંગ છે ને લાલા. હા વિધિ જવાના પહેલી જોડે જોડે ઉડતું હાહલું પકડી રાખે, ઉડતો મોર પકડી રાખે. હે? એવો મંગનો દેશ મારા હંગા થઈ જતો. હા ઝઘડી આવો મંગ છે. હા બરોબર અને કાળા કપડા મેં વ્યાટીને બોટી જજો. કોઈ દાડો ઝઘડો થાય ને તો પોપટિયા વાજીને હું કહીને બોલાવજો. હા રાવડો ને થાય ને ના થાય. બસ અને કોક પાછું આખો દાડી પેલા બે ત્રણ ફેરા મારા જાય છે એટલે કહું. હવે પતી જાય. હવે પતીને ઝઘડો ના થાય. બસ બસ જીવી એટલી ઘણા ઝઘડો ના થાય. એ લે આ માર ગોમમાં આયા.
ભાઈ દારૂડિયો ભાઈ લાગે હે જોઈતા શાંતિ રાખો શાંતિ રાખો અલા કોઈ ડફો આવી બેઠા છો. કોઈને શાંતિ. એ આ સાહેબ આ બધા લીટન ફીટા શું છે આ? તો બાપા ઠાકોર ઓય બેહો મંગે આમાં કાઓ મંગે આ ટીપડા કેટલા મંગે પડ્યો ક્યાં છો મેલા મંગે જતા રહ્યા છો આ કોણ છે આ? આ મારા જ કે હોય બાપા મંગે ટીપડા વાળા બાપા ઠાકોર કેવા ટીપડાવાળા કેવો લે આ મંગઈ તમે જોઈ ગયા તા તમે લે આ મંગઈ રાત જોશો ઓયનો હાથ ધોયા જેવો નહીં ભાઈ એટલે આ વાયના કીધે ભાઈ હાથું પડતું હોય તો આરે ચૂકી ના હોય આ માગું ના પડે હોય ને પણ મંગઈ હવે બધું જે કીધું હાચું કીધું છે હાસું ખાસું કીધું હો. એટલે એને હાથું કીધું તમે મોડી લીધું મંગઈ મારા તમે ત્યાં ચિંતા ના કરો અમે બેઠા હતા પરચો ના વાળો અમે થોડો બેઠા ગભરામણ તો થાય આરો મારા કરતે વધારે ટીપડા વાળો આવી ગયો છે એમને આ હાથો હોય તો એને ચો માગવાના આવે છે એનું બધું સુખી ના હોય જો એટલે આ જોતે આ ભાઈ મારું ટીપડું નહીં જોવે ને ના એવું જ નહીં. હું પા હે હું બધાને મારે મારું જોયું તો મારે ક્યાં ના તમે બધે વાયનું આતમ જે ના આવજો ને ના બધા પણ હાસું બોલે ને. ઉભા મંગઈ શાંતિ રાખો બધું આપણે પરદી છે એવું ના કરાય આપણે હાથું હોય તો આપણે પછી દોડા દાવા જ જોવાનું હા હા. એમને હા મારે કહેવાની વાત એ રીત છે કે હીરા આ બધું એમ ખબર પડતી હોય તો હીરા ચમ માગી છે એમ કહું છું વાત હાસી મંગઈ પણ આ બજાર હવે કોઈ પેટ ઉપર આપણે પાટું ના મારે એટલે જોતે મેં કશું માગ્યું ના માજુ ને અરે આ ઓયથી માગી જાય હા રૂપિયાની ખબર છે. એટલે વધારે વજન થાય તો અમે વેચી મારો અમે એટલા બધા ખાઈ જવાના એમને કે અમારા છોકરા આ તમે શું આલ્યું બતાડ તો મને બતાડો આ નંગ આવ્યો મન તો આ નંગ છે તમે નંગ જેવા છો એટલે નંગ લીધા કોણ આપણે આ નંગ ડગ નહીં માનતા ભાઈ બતાડ દો આ તો પેલા પથ્થર ને આવતા પથ્થર હા એના કશું લાવી રહ્યા પણ એ ગિરનારથી નંગ લાવ્યા, વિજયવાળા છે ભાઈ તમે લઈ લો અને આ બધી વિધિ ઉડી જાય છે મંગઈ લાવો નંગ જેવા નંગ કરો આમ આપણે તો આનું નંગ બંગ માનતા નહીં જોઈ છે ને ભાઈ ઓન કશું હાલવાનું નહીં એ લાલા આપણે નીકળો રે બરાબર જે આલુ એ આલો નું અમે શું હાલવાનું નહીં બસ યાર બેહો ખરી હા બેહો ઓય ભૂર્યા મજા નહીં આ ટીપણા તો બીજો ટીપણા મારા જ આવો અમે બધે નંગ પહેરાવે એવો અમને નંગ પહેરાવે તમે તે નંગ જેવા છો મારા જ આવો અલ્યા ચા મેલા એ મારા ચા મેલા એ નહીં પીવો ચા લે મંગઈ કેવું કર્યું એટલે આ બધું હાસું ના હોય લે બોલો તમે ખોટે વાતમાં આવી જાઓ છો. એમ નહીં તમે- મને નંગ લઈ લઈ કેટલા નંગ લીધા છે તો નંગ કેવો થઈ ગયો મંગઈ તો વાપરો બધા નંગ નાખ્યા હાલો વડામાં મંગઈ તો વાત તો વાપરો ને કોઈ છે 10 20 નંગ લઈ રહ્યો છું પણ મંગઈ તો વાત તો વાપરો મારી હા પેલો આપણે નાડિયો નહીં હીરો ભૂંગ જેવો છે તમારા ખેતરો અમે વળી એને પહેરા હવે તાર અલ્યા કઈ બધા નંગ તો મો નંગ લીધેલા છે મને ખબર છે હવે તો જો મંગઈ તમારે ઘરે જો અમારે હવે થોડું કામ છે જો તમારે ઘરે હવે તમારે જાવું છે પેલા ચેડે નંગ લેવા હવે ના અમારે મંગઈ જોઈ લેજો હા તમારે ભાઈ તમારી મરજી તમારે જેમ કરો એમ કરો યાર, આપણે કાં હેડ્યા કરી વહેલા આજે જતા રહેશે ને આવતા રહે કોકના ઘરે બગાડવા એટલે આ મંગઈ ચોથી આવે પેલો હાસું બોલતો હતો બધું હો. તો હા શું બોલતો વહેલા મંગઈ જો ઘંટે જતા રહેશે તમારા ગામમાં જેવા એટલા દારૂડિયા છે, આ બધું બગાડ્યું. બગાડી પણ હવે બચારા મારા જ નહીં કોઈ આવ્યું નહીં હા, આ તો હાસો કહેતો તો હાસું બધું. હવે પેલા નાઠિયા જઈને કે તો નાઠિયાની ક્યાંય આપણી ઘણી કાપસી દોઈ ઓય, ઈ દાઢીઓ કે છે ને કહે કે મારા ઈ બધા એવા જ છે. ઓય આપણી તો આપણું મંગઈ પત્તર ફાડી દે છે કોણ તો મિત્રો કોઈ માગુણ આવે કોઈ માગનારું આવે કોઈ વાદી આવે તેને શક્તિ દોણા આપી દેવા અને હેરાન ના કરવો અને કોઈ નંગ ભંગ તો લેવો જ નહીં અને એને સાચવીને કોઈના પેટ પર પાટું ના મારવો અને સાચવીને તગડી મેળવો અને કોઈ હેરાન ના કરવો તો જય માતાજી જય દ્વારકાધીશ અને આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો